ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यां तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। त्रैगुण्यविषया वेदाः
નિત્યસત્વસ્થઃ નિર્યોગક્ષેમ આત્મવાન યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કર્મની નિંદા કરી રહ્યા છે. કર્મ અનિત્ય છે, કર્મફળ પણ અનિત્ય છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે કર્મ કેવા છે? જન્મ કર્મ ફલપ્રદામ. આ બધા કર્મ આપણને કર્મફળ આપનાર, જન્મ આપનાર છે. એટલું જ નહીં, આ કર્મ આપણને બંધનકારક છે. કર્મ એવ બંધનમ કર્મ બંધ. તો એનો અર્થ શું થયો? આ વેદ આપણને જે કર્મનો આદેશ કરે છે, કર્મનું વિધાન કરી રહ્યું છે, એ કર્મનું વિધાન ક્યાં સુધી છે? જો આ સમજ. કોઈ પણ વિધાન હોય એ વિધાનની એક મર્યાદા હોય. આ સમજો. તો એ જ રીતે વેદ સ્વયં જ કર્મનું વિધાન કરે છે. વેદ વિહિતાની કર્માણી. જે કર્મ છે એ વેદ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. ભગવાન હવે એ કર્મ જે છે એની મર્યાદા, એટલે કે એ ક્યાં સુધી આપણને ઉપયોગી છે, કર્મનો ઉપયોગ ક્યાં સુધી છે. જો નદી પાર કરવી હોય તો મને હોડીની જરૂર પડે, પણ હોડી હું ક્યાં સુધી ઉપયોગ કરું? નદીને પેલે પાર ગયા પછી હોડીનો મારે શું કરવો પડે? પછી એવું નહીં કે ઓહો આટલી મોટી નર્મદા નદી છે, એમાં કેટલું બધું પાણી છે, આ હોડીને કારણે જ હું નદીને પાર કરી શક્યો, એટલે હવે હોડીનો તો હું ત્યાગ કરું જ નહીં. એટલે શું કહેવાય? પ્રયોજન સિદ્ધ થઈ જાય તો સાધનનો શું કરવાનો હોય? ત્યાગ કરવાનો. જો આ બરાબર સમજજો. આ એક નવો પ્રકારનો વિષય છે. દવા ક્યાં સુધી લેવાની? ઔષધિ સેવન ક્યાં સુધી છે? રોગ નિવૃત્તિ થાય ત્યાં સુધી. જો વિચાર, રોગ નિવૃત્તિ પર્યંત જ ઔષધિ સેવન છે. પ્રયોજન સિદ્ધિ પર્યંત જ સાધનનો ઉપયોગ છે. જ્યાં પ્રયોજન સિદ્ધ થઈ ગયું તો સાધનનો પણ શું કરવામાં આવે? ત્યાગ કરવામાં આવે. જો આ વસ્તુ લોકો સમજતા નથી. વિચારી જો, કોઈ પણ વસ્તુ હોય તેનો ઉપયોગ તમે ક્યાં સુધી કરો? જ્યાં સુધી આવશ્યક છે, જરૂરિયાત છે ત્યાં સુધી. જો આ બધામાં એવું જ છે. બાળક ફુગ્ગો ક્યાં સુધી રમશે? એની ફુગ્ગા રમવાની ઉંમર છે ત્યાં સુધી. પછી 10 વર્ષના છોકરાને કે હું તને ફુગ્ગો લઈ આપું, હા જા સમજ. 10 વર્ષનું જે બાળક છે એને ફુગ્ગાનું કોઈ પ્રયોજન નથી. ગાડીમાં આપણે ક્યાંક પહોંચીએ, પણ ગાડીમાં પહોંચવા સુધી આપણે ગાડીમાં બેઠા છીએ. જ્યાં સ્થાન પર પહોંચી ગયા પછી ગાડીનો પણ શું કરવાનો હોય? ત્યાગ કરવાનો. જો વિચાર. એટલે ભગવાન એ બહુ સુંદર આ ચર્ચા કરી રહ્યા કે કર્મ છે, કર્મ ઉપયોગી છે. એટલે શંકરાચાર્યજી સ્વયં ભાષ્યમાં કહે છે, સર્વેષુ વેદોક્તેષુ કર્મસુ યાની અનંતાની ફલાની. સર્વ વેદોમાં જે કર્મને કહેવામાં આવ્યો છે, આદેશ કરવામાં આવ્યો છે, એના અનંત ફળ છે. આ કર્મ કરીએ તો આ કર્મ ફળ મળે, આ કર્મ કરીએ તો આ કર્મ ફળ મળે. આમ કર્મ અને કર્મ ફળ કેવા છે? અનંત છે. જો આ સાંભળજો. તાની ન અપેક્ષ્યંતે.
જો વિચાર. પૂજ્ય સ્વામીજી એક ડગલું આગળ ચાડીને બહુ સરસ કે હોળી કોને ઉપયોગી છે તો આ સમજજો બરાબર. જેને નદી પાર કરવી છે એના માટે હોળી ઉપયોગી છે. મારે નદી પાર કરવી જ નથી તો પછી હોળીનો કોઈ ઉપયોગ છે મારા માટે? નથી. જો વિચાર, જેને મુંબઈ જવું છે એને માટે ગાડી કહીએ કે બસ કહીએ કે ટ્રેન કહીએ, આ બધી વસ્તુ ઉપયોગી છે. પણ મુંબઈ જવું જ નથી. જો વિચાર, મુંબઈ જવું જ નથી તો પછી વિચાર કરવાનો હોય કે બસ કેટલા વાગે છે, ટ્રેન કેટલા વાગે છે, ટ્રેનની ટિકિટ કેટલી છે, બસ ને પહોંચતા કેટલી વાર લાગે. જો આ સમજો, ગુજરાતીમાં કહેવત છે, જે ગામ જવું નહીં એની વાત કરવી. જો વિચાર, વેદોમાં અનેક કર્મો છે અને અનંત ફળની પણ ચર્ચા છે. ન અપેક્ષંતે, પણ જેને આ કર્મ ફળની અપેક્ષા છે જ નહીં. જો વિચાર, જો કર્મ ફળની અપેક્ષા જ નથી તો પછી આ કર્મનું કોઈ પ્રયોજન રહે ખરું? ભલે વેદ આદેશ કરે છે, સમજો, વેદ તો આદેશ કરે છે, પણ મને જયારે કર્મફળની ઈચ્છા જ નથી તો પછી એ કર્મના અનુષ્ઠાનની મને કોઈ આવશ્યકતા છે ખરી? કોઈ આવશ્યકતા નથી. એટલે શંકરાચાર્ય શું કે છે, ભલે ને અનંત ફળ, ભલે ને સૂર્યલોકની ચર્ચા છે ને ચંદ્રલોકની ચર્ચા છે ને ભલે બ્રહ્મલોકની ચર્ચા, પણ જયારે મને એમાં કોઈ રુચિ જ નથી, ન અપેક્ષંતે. જો વિચાર, આની કોઈ અપેક્ષા જ જયારે નથી, ચેત કિમર્થમ તાની અનુષ્ઠીયતે, તો પછી એનું અનુષ્ઠાન કરવાની આવશ્યકતા જ શું છે? જો વિચાર, આ સમજવાનું. એટલે કહું કે તમારું લક્ષ્ય શું છે? ભગવાન આગળ એટલે જ કહી ગયા વ્યવસાયાત્મિકા બુદ્ધિ નિશ્ચય સ્વભાવ બુદ્ધિ. તમારા જીવનનું લક્ષ્ય શું છે? મારે નદી પાર કરવી છે તો હોળી ઉપયોગી જ છે. મારે સૂર્યલોક જવું છે તો કર્મ ઉપયોગી જ છે. મારે બ્રહ્મલોક પ્રાપ્ત કરવી છે, ઉપાસના ઉપયોગી જ છે. જો સમજો બરાબર, કોઈ વસ્તુ નિરર્થક નથી, પણ એનો અર્થપણું પણ નથી, નિરર્થક પણ નથી અને અર્થવત પણ નથી. કેમ? કે કોના પર આધાર રાખે છે? કોને એની ઈચ્છા છે. જો આ સમજો, એટલે વિચારજો, ધારો કે જેના માથા પર એક વાળ પણ નથી, જા સાંભળ, ટીવી પર પેલું શેમ્પુ નું એડવર્ટાઇઝમેન્ટ આવે અને જેના માથા પર એક પણ વાળ નથી એને આ એડવર્ટાઇઝમેન્ટ સાથે કોઈ સંબંધ છે? ધારો કે પણ એ સુપર માર્કેટમાં જાય અને ત્યાં પેલા બધા શેમ્પુ પડેલા હોય, જાત જાતના શેમ્પુઓ હોય, જેના માથા પર એક પણ વાળ નથી. એ કેટલી જાતના શેમ્પુ છે અને કયા પ્રકારના શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ? જો વિચાર, કેમ? પ્રયોજન જ નથી. એનું કોઈ એને પ્રયોજન છે જ નહીં. જો વિચાર, એ કાંસકીની દુકાનમાં નહીં જાય, અજામની દુકાનમાં નહીં જાય. આ સમજો. અને કોપરાનું તેલ નાખવું કે પછી પેલું, જો આ સમજો, આ બધી વસ્તુ એના માટે કેવી છે? નિષ્પ્રયોજન કહેવાય. અને શું કહેવાય? નિષ્પ્રયોજન. કાંસકી કહીએ, તેલ કહીએ, શેમ્પુ કહીએ, હેરસ્ટાઈલ કહીએ, આ બધી વસ્તુ એના માટે કેવી છે? નિષ્પ્રયોજન છે. જો આ સમજ, એમ ભગવાન અહીંયા કહી રહ્યા છે કે આ કર્મ પણ જેને ખરેખર મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા છે, જેને ખરેખર ભવસાગર પાર કરવો છે, એને માટે આ કર્મ કેવા બની જવા જોઈએ? નિષ્પ્રયોજન બને, એને કોઈ રીતે આકર્ષિત કરે જ નહીં. જો સમજ, જેમ માથા પર ટાલ છે તો શેમ્પુ એને આકર્ષિત કરી શકે નહીં, ભલે ગમે તેવી અદ્ભુત એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવતી હોય, પણ એને શું છે? જો વિચાર, આ કર્મ પણ પ્રયોજન છે, નિરર્થક નથી. પણ કોને માટે સાર્થક છે કર્મ? જેને કોઈ કર્મ ફળ, અનંતાની ફલાની છે, જો સમજ, પણ કોઈ કર્મ ફળમાં એને રુચિ જ નથી.
અર્થ અને કામમાં એને રુચિ છે જ નહીં, તો આ બધા કર્મ એને માટે કેવા થઈ જશે? નિષ્પ્રયોજન થઈ જાય. એમ આપણા માટે પણ જેને મોક્ષની ઈચ્છા છે, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એને માટે આ કર્મ કેવા થઈ જવા જોઈએ? નિષ્પ્રયોજન થવા જોઈએ. જ્યાં સુધી તમને કંઈક પ્રયોજન દેખાશે ત્યાં સુધી તમે કર્મ કરતા જ રહેવાનું. આ સમજો બરાબર. માનસિક રીતે આપણો નિશ્ચય નથી હજી. કર્મ આપણા માટે નિષ્પ્રયોજન બનતા જ નથી. પણ ભગવાન શું કે છે? ન અપેક્ષન્તે. જ્યાં કર્મ નિષ્પ્રયોજન થઈ ગયું પછી શું છે? કિમર્થમ ચેત. તો પછી શાના માટે એને કર્મનો અનુષ્ઠાન કરવું જોઈએ? તાની ઈશ્વરાયતિ અનુષ્ઠીયન્તે કિમર્થમ. તો પછી એને આ કર્મ કરવાનું શું છે? કોઈ આવશ્યકતા રહેતી જ નથી. જો આ સમજ, અહીંયા જ નહીં, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ભગવાન વારંવાર આ ચર્ચા કરતા જ રહેશે. તસ્ય કાર્યમ ન વિદ્યતે. જેને પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે એને માટે પછી આ કર્મ શું છે? છે જ નહીં. જો વિચારો, એટલે ભગવાન શું કે છે? યાવાન અર્થ. અર્થ એટલે પ્રયોજન. જા સમજો. યાવાન એટલે જ્યાં સુધી, અર્થ એટલે પ્રયોજન. ઉદપાને. શંકરાચાર્ય કે છે યથાલોકે કૂપ તડાગાદી અનેકસ્મિન ઉદપાને પરિચ્છિન્ન ઉદકે. જેવી રીતે આ જો દ્રષ્ટાંત ભગવાન બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે કે કોઈ પણ વસ્તુનું પ્રયોજન ક્યાં સુધી છે. આ શ્લોક બહુ અદ્ભુત છે. આ સમજો. યથા લોકે. ભગવાન સીધું જ પેલું યાવાન ઉદપાને કહી દે છે. એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં કે છે યથા લોકે. જેવી રીતે આ લોકમાં કૂપ, કુવા, તળાગા એટલે શું છે? તળાવ આદિ. ઉદપાને પરિચ્છિન્ન ઉદકે. આ જગતમાં જેમ કૂવો છે, તળાવ છે, આદિનું એક શું છે? યાવત પરિમાણ સ્નાનપાનાદિ અર્થ ફલમ પ્રયોજનમ. આ બધાનું પ્રયોજન શું છે? સ્નાનપાનાદિ. આ કૂવાનું પાણી હોય, તળાવનું પાણી હોય, એનો ઉપયોગ શું છે? પીવાનું પાણી મળે, સ્નાન કરવાનું હોય, કપડા ધોવાના હોય, આ એનું પ્રયોજન છે. ફલમ પ્રયોજનમ. સસર્વ અર્થ. એ બધું પ્રયોજન યુક્ત છે. કૂવો પણ ઉપયોગી છે, તળાવ પણ ઉપયોગી છે. પણ ક્યાં સુધી? સર્વતઃ સંપ્લુતોદકે તાવાન એવ સંપદ્યતે તત્ર અંતર્ભવતી. ધારો કે પૂર આવ્યું, પૂર આવીને બધે પાણી. સર્વતઃ સંપ્લુતોદકે. એક પરિચ્છિન્ન અલ્પ સ્થાનમાં પાણી છે તો એ કુવા અને તળાવનું પ્રયોજન છે. પરિચ્છિન્ન ઉદક એટલે શું છે? અલ્પ સ્થાનમાં છે. સર્વતઃ સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું. જો વિચારજો. તો પછી પેલા કુવા ને તળાવનું કોઈ પ્રયોજન રહેશે? ત્યારે બધે જ પાણી પાણી થઈ ગયું હોય તો પેલું પરિચ્છિન્ન જે ઉદક જે છે, કૂવો હોય કે તળાવ હોય, બધે જ જયારે પાણી હોય ત્યારે આપણે એમ કે ના, હું તો કૂવાનું પાણી પીવું. જા સમજ. એટલે શંકરાચાર્ય શું કે છે? તાવાન એવ સંપદ્યતે. આ પ્રયોજન ક્યાં સુધી? સંપદ્ય એટલે આ પ્રયોજન ક્યાં સુધી છે? કુવા તળાવનું પાણી ત્યાં સુધી જ પ્રયોજન છે જ્યાં સુધી પરિચ્છિન્ન છે. સર્વત્ર પાણી થઈ ગયા પછી આ જેટલા પણ પાણીના સ્થળ છે કે પાણીના સ્ત્રોત જે છે એ બધા પાણીના સ્ત્રોત નિષ્પ્રયોજન થઈ જાય. એવમ તાવાત પરિમાણ એવ સંપદ્યતે સર્વેષુ વેદેષુ. તાવાન સર્વેષુ વેદેષુ. એ જ રીતે સર્વ વેદોમાં આ કર્મની ચર્ચા કરવામાં આવી છે. પણ એ ક્યાં સુધી છે? વેદોક્તેષુ કર્મસુ યહ અર્થ યત કર્મ ફલમ.
સહ અર્થ, આ સર્વ વેદોમાં જે કર્મ કહેવામાં આવ્યા છે અને કર્મનું જે કર્મફળ જે પ્રયોજન છે એ પ્રયોજન ક્યાં સુધી છે? વિચાર. એટલે ભગવાન સ્વયં જવાબ શું આપે છે? બ્રાહ્મણસ્ય સંન્યાસિનઃ પરમાર્થ તત્વમ વિજાનતઃ. વિચાર. જેને આ આત્મજ્ઞાન થઈ ગયું છે. બ્રાહ્મણ એટલે કોણ છે? જેને આ આત્મજ્ઞાન થઈ ગયું છે. અને આત્મજ્ઞાન શું થયું છે? અહીંયા જે કંઈ છે એક અદ્વિતીય આત્મા માત્ર છે જે આનંદ સ્વરૂપ છે. વિચાર. આમ પોતાને આનંદ સ્વરૂપ જેને જાણી લીધું છે પછી એને આ કર્મનું કોઈ પ્રયોજન રહેશે? કે કર્મ શાના માટે છે? હું કર્મ કરું, મને કર્મ ફળ મળે અને કર્મ ફળ હું ભોગવીને ખુશ થાઉં, સુખી થાઉં. તો સુખી થવાની જે ઈચ્છા છે એ કોને માટે છે? જે પોતાને દુઃખી માને છે એને માટે. પણ જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું, અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. જેને આત્મજ્ઞાન થઈ ગયું, બ્રાહ્મણસ્ય વિજાનતઃ. જો આ સમજો, જે જ્ઞાની છે એને માટે પછી આ વેદોમાં કહેવામાં આવેલા કર્મો જે છે, ભલે વેદોક્ત છે ને, વેદ જ એમાં પ્રમાણ પણ છે, વેદ જ એનું વિધાન પણ કરે છે, બધું સત્ય છે. વિજાનતઃ, જેને આ પરમાર્થ તત્વનું જ્ઞાન થઈ ગયું છે એને માટે પછી એનું શું રહે છે? કોઈ પ્રયોજન રહેતું જ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે સંન્યાસિનઃ પરમાર્થ તત્વમ વિજાનતઃ યહ અર્થ વિજ્ઞાન ફલમ સર્વતઃ સંપ્લુતોદક સ્થાનીયમ તસ્મિન તાવાન એવ સંપદ્યતે. જે પ્રયોજન કુવાથી સિદ્ધ થાય છે, સર્વત્ર પાણી થઈ જવાથી એ પ્રયોજન આપોઆપ શું થઈ જવાનું? સિદ્ધ થઈ જ જવાનું. એ જ રીતે વેદોમાં જે કર્મ ફળની ચર્ચા કરવામાં આવી છે, જે આનંદની ચર્ચા કરવામાં આવી છે, એ આનંદ કહીએ, સુખ કહીએ કે પ્રયોજન કહીએ, એ બધું પ્રયોજન કોને? સિદ્ધ થઈ જાય. સંપદ્યતે એટલે સિદ્ધ થઈ જાય. જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું છે એને માટે આ બધા પ્રયોજન શું થઈ જાય છે? સિદ્ધ થઈ જ જાય છે. ગુજરાતીમાં પેલી કહેવત છે, હાથીના પગલામાં બધાના પગલા શું થાય? સમાય. એમ જેને આનંદ સ્વરૂપ આત્માનું જ્ઞાન થઈ ગયું, તો એને જે સુખી થવાનું, જે સિદ્ધ થવાનું જે પ્રયોજન છે, એ પ્રયોજન તો શું છે? જ્ઞાનથી જ સિદ્ધ થઈ ગયું. અને જો આત્મજ્ઞાનથી એનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું હોય તો પછી કર્મ એને માટે કેવા થઈ જાય છે? નિષ્પ્રયોજન થઈ જાય. તાવન એવ સંપદ્યતે, એને પ્રાપ્ત થઈ જ જાય છે. જો સમજો, આ ચર્ચા બહુ ગહન છે. આ સમજ છે. જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી પેલું કર્મનું પ્રયોજન છે. બ્રાહ્મણસ્ય વિજાનતઃ કહીને શું કહે છે? જેને આત્માનું જ્ઞાન થઈ ગયું છે એને પછી કર્મનું કોઈ પ્રયોજન રહેતું નથી. મને કેમ ખબર પડે? જ્યાં સુધી તને કર્મમાં, ફળમાં પ્રયોજન દેખાય છે ત્યાં સુધી શું કરતા રહેવાનું? કર્મ કરતા રહેવાનું. વિચાર. એટલા માટે આપણા માટે કર્મ ઉપયોગી, ધન ઉપયોગી, બધું જ ઉપયોગી. આપણને તો સત્સંગ નિષ્પ્રયોજન લાગ્યા, સમજો. કર્મ નિષ્પ્રયોજન લાગતું નથી આપણને. આવું દર મહિને કરવાનું, જા સમજ. એનો અર્થ શું થયો? મને તમે નવરા, તમે બેન સત્સંગ કર્યા કરો, અમારે કેટલા કામ હોય ઘરમાં, જા સમજ. જો વિચાર, સત્સંગ આપણને પ્રયોજન લાગે છે. 3 મહિના માતાજી નહીં આવે, શાંતિ હતી અમારે, જા સમજ. આ સમજો. એટલે કહું, આ શ્લોકમાં ઘણું છે. આ શ્લોકને 7 દિવસ ચાલવું ને તો 7 દિવસે ચાલે એવો છે આ શ્લોક. આપણે પ્રયોજન ક્યાં છે?
હું ખાઉં, હું સૂઈ જાઉં, હું ટીવી જોઉં, હું સગાવાલાને મળું, હું ફટાકડા ફોડું, આ મારું પ્રયોજન. આ સમજો, હકીકત કહું છું. કોઈના લગ્નમાં નહીં જવાય ને તો એ ન જવાનો અફસોસ લાગે, પણ સત્સંગમાં નહીં ગયા હોય તો અફસોસ લાગે આપણને. જો વિચાર, કોઈને ઘેરથી કંકોત્રી નહીં આવે ને તો આપણને લાગે, ખટકે. પણ આજે 2 માળા થઈ નથી તો ખટકે છે કઈ? આપણને કઈ ખટકે નહીં. જા સમજો, એ તો ભગવાન સમજે. ભગવાન પછી બધું જ સમજે. આ સમજ, શું પ્રયોજન આપણને? આ બ્રહ્મ જ્ઞાન નહીં પ્રયોજન છે આપણા માટે. માતાજી તમે આવો એટલે બેસીએ અમે. જા સમજ. એટલે ભગવાને આગળ કેવું પડ્યું, વ્યવસાયાત્મિકા બુદ્ધિ. આપણો નિશ્ચય છે ખરો, આ બ્રહ્મ જ્ઞાન મારા જીવનનું પ્રયોજન છે, આ બ્રહ્મ જ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે એવો નિશ્ચય થાય છે ખરો? મારે આ પરમાત્માને પ્રાપ્ત કરવા છે એવો નિશ્ચય છે આપણા જીવનમાં? વિચારી લો, કોઈ નિશ્ચય નથી. સંસારે આપણા માટે તો નિશ્ચય નથી અને બ્રહ્મ જ્ઞાને આપણા માટે નિશ્ચય નથી. આપણે શું છે, માતાજી આમાં તો પડશે ને તેવી દેવા છે. આ સમજો, જીવનમાં કંઈક સિદ્ધ કરવાનું આપણે શું રાખવું જોઈએ? લક્ષ્ય રાખવું. લક્ષ્યહીન જીવન એ મનુષ્ય જીવન નથી. આ સમજો, આપણા જીવનમાં આપણે લક્ષ્ય નક્કી કરીએ અને એ લક્ષ્ય પ્રમાણે શું કરતા રહો? ચાલતા રહેવાનું. ધારો કે કોઈ સ્ટેશન પર જાય તો ટિકિટ બારીએ જાય અને પેલો 100 રૂપિયાનો નોટ મૂકીને કે ભાઈ ટિકિટ આપ. જા વિચાર, જ્યાં તમે એમ કહો ટિકિટ આપ એટલે તત્કાળ પેલો ટિકિટ વાળો શું કરવાનો? ભાઈ ક્યાં નહીં આપવાનું. જા વિચાર, આપને ગમે તે એક ટિકિટ આપીએ ને ચાલે. જો આ સમજ, આ આપણું જીવન છે, હકીકત છે. આ સમજ, કોઈ પૂર્વજન્મના પુણ્યના પ્રતાપે આપણને આ મનુષ્ય શરીર મળ્યું ખરું. વિચારો, વિચાર, પૂર્વજન્મ કૃત સત્કર્મ જ. તત્વબોધમાં ભણી ગયા કે પૂર્વજન્મના સત્કર્મને કારણે આ મનુષ્ય શરીર છે. પણ શું પ્રયોજન આપણને? આ સમજો, આપણને આ બધા શ્લોકો દ્વારા ભગવાન થોડા ગંભીર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સત્સંગ પ્રત્યે, ભક્તિ પ્રત્યે થોડી ગંભીરતા આપણા જીવનમાં આવે. આપણે બધી જ વસ્તુ શું કરતા હોય, એ ભી ઠીક હે ને વો ભી ઠીક હે. કોઈ પ્રકારની ગંભીરતા, કોઈ પ્રકારનું લક્ષ્ય જીવનમાં છે જ નહીં. વિચારો, લોકોને તો વેદ શું છે ને એ જાણવામાં ઈચ્છા નથી. માતાજી આ તમે બધું વેદની ચર્ચા કરો, વેદ વિહિતાની ચર્ચા કરો. એને કરતા અમારે પેલું બીજો એક જગ્યાએ છે ને ત્યાં બહુ સહેલું છે. આમ જ ધ્યાનમાં બેસી જવાનું, ધ્યાનમાં બેસે ને કુંડલીની જાગૃત થઈ જાય ને આમ બ્રહ્મ જ્ઞાન થઈ જાય. આ બધી હું ખટપટ કર્યા કરવાની? પ્રયોજન નથી. જો બ્રહ્મ જ્ઞાન એ પ્રયોજન નથી, કર્મ એ આપણા માટે તો પ્રયોજન નથી. એટલા માટે શંકરાચાર્યજી શું કહે કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. ભજ એટલે ગોવિંદનું ભજન કર, આદેશ કર. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. મૂઢ મતે. સમજ, આ સંસારમાં એવો મોહિત થઈ ગયો છે, એના જીવનનું લક્ષ્ય પરમાત્મા છે જ નહીં. માતાજી અમને તો બહુ ઈચ્છા થાય કે બધું અમે તો કરીએ. આ ઈચ્છા થવાથી કઈ થતું નથી. આ સમજ, આપણે શું કરીએ? આવેશમાં આવી જઈએ. પ્રવચન સાંભળે એટલે પેલો એવો આવેશમાં આવી જાય, બસ માતાજી હવે કાલથી અમે નક્કી જ કરીએ છીએ. કેટલા દિવસ? મહેમાન નહીં આવે ને એટલા દિવસ. આ સમજો, મહેમાન આવે એટલે સત્સંગે બાજુએ, પૂજાએ બાજુએ, બધું શું થઈ જાય? આ બધી મહેમાન કે પછી પાછું શરૂ થાય નહીં, પછી પાછું પડ્યું તે શું થાય? સમજો, આમ ભગવાન અહીંયા સ્પષ્ટ શબ્દોમાં સમજાવે કે જીવનનું લક્ષ્ય નક્કી કરો. કેમ? આ કર્મનું પણ પ્રયોજન છે
કોને માટે પ્રયોજન નથી? બ્રાહ્મણસ્ય વિજાનતઃ, જેને આ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે એને માટે કર્મનું કોઈ પ્રયોજન નથી. અને કર્મથી જે સિદ્ધ થાય છે યાવત સંપદ્યતે, એ બધી વસ્તુ એને માટે શું થઈ જાય છે? સિદ્ધ થઈ જ ગઈ છે. આપણા શંકરાચાર્યજીની પરંપરામાં એક મહાન શંકરાચાર્ય થઈ ગયા શૃંગેરીના, અને વિદ્યાનંદ ગિરી મહારાજ. એમનું બહુ સુંદર પુસ્તક છે ને કે પંચદશી. આ પંચદશીમાં આ ચર્ચા એ કરે છે. છેલ્લા 5 પ્રકરણમાં આ ચર્ચા છે. જો આ સમજ. પહેલું જ પ્રકરણમાં શું કહે છે? બ્રહ્માનંદે વિષયાનંદ. જેને આ બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ પછી એને આ વિષયાનંદમાં એને જરૂર પડશે. બ્રહ્માનંદે યોગાનંદ. જો આ વિચાર. બ્રહ્માનંદ, આ એક એક પ્રકરણ છે. આ સમજ. બ્રહ્માનંદે વિદ્યાનંદ. આ જગતમાં અનેક પ્રકારના આનંદ છે. વિષયનો આનંદ છે, યોગનો એટલે કે અભ્યાસનો આનંદ છે, વિદ્યાનો આનંદ છે. આ બધા આનંદ ક્યાં સુધી પ્રયોજન છે? એક વાર જેને બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ ગઈ, આ બધા આનંદ શું છે એને માટે? વિચાર. એનો અર્થ શું થયો? મનુષ્ય જીવનમાં આ બ્રહ્માનંદ શક્ય છે. જો આ સમજ. અને જો બ્રહ્માનંદ શક્ય છે તો આ અલ્પાનંદનો આપણે શું કરવાનું? ને પણ માતાજી, ટીપે ટીપે સરોવર ભરાય. જાત જાતના તર્ક આવે. ટીપે ટીપે સરોવર ભરાય, સમુદ્ર ભરવાની જરૂર પડે નહીં. જો આ સમજ. તર્ક આપે ને એની સામે પછી તર્ક આવડવો જોઈએ. ટીપે ટીપે શું ભરાય? સમુદ્ર ભરાય. સમુદ્ર ભરવાની જરૂર પડતી નથી. જો આ સમજ. ટીપે ટીપે સરોવર ભરાઈ જાય, પણ સમુદ્ર ભરવાની જરૂર છે? પેલી અગસ્ત્ય મુનિની કથા છે કે એક ટીટોડી હતી, એને દરિયા કિનારે પેલા ઈંડા મૂક્યા. પૂનમની ભરતી આવી. મોટી ભરતીમાં શું થયું? ટીટોડીને બધા ઈંડા શું થઈ ગયા? તણાઈ ગયા. ટીટોડી ફરીને આવીને જોયું તો શું થયું? બધા એના ઈંડા શું છે? દરિયો લઈ ગયો. એટલે ટીટોડીને આવ્યો ગુસ્સો. એટલે ટીટોડીએ નક્કી કર્યું કે આજે તો હવે આ દરિયાને હું ખાલી કરીને જ છોડીશ. એટલે ટીટોડી શું કરવા માંડ્યું? પેલું ચાટમાં પાણી લે અને કિનારા પર નાખે, ચાંચમાં પાણી લે અને કિનારા પર નાખે. એટલે એને આવું કરતા જોઈને બીજી બધી જે ટીટોડી હતી બધી, તું શું કરે છે? આ દરિયો મારા ઈંડા લઈ ગયો, એને ખાલી કરવાનો છે. એટલે બધા એની સાથે જોડાઈ ગયા. જો આ સમજ. બધા પછી બીજા પક્ષીઓ આવ્યા અને પેલું સમડી આવીને, એટલે બધા પક્ષી ગણ ભેગા થઈને શું કરતા હતા? દરિયો ખાલી કરવાનો. ત્યાં પેલા અગસ્ત્ય મુનિ આવ્યા. એ અગસ્ત્ય મુનિ જુએ કે આ બધા પક્ષીઓ શું કરી રહ્યા છે? આ પાણી બહાર કરી. એટલે પેલા એકને પૂછ્યું, અલે ભાઈ તમે શું કરો છો? કે આ દરિયો ટીટોડીના ઈંડા ખાઈ ગયો, હવે આ દરિયાને ખાલી કરીને પેલા ઈંડા અમારે કાઢવાના છે. અને બધાને આ રીતે મહેનત કરતા જોયા. અગસ્ત્ય મુનિ કે એક કામ કરો, તમે બધા બાજુએ થઈ જાઓ, હું કામ પતાવી આપું. જેનો શું થાય? આપણે મહેનત નિષ્ઠાપૂર્વક કરીએ તો અવશ્ય શું થાય? મદદ મળી રહે. આ સમજ. પણ આપણી નિષ્ઠા હોય તો. પણ આપણી જ નિષ્ઠા છે. અગસ્ત્ય મુનિએ શું કર્યું? ખોબો કરીને બધો દરિયાનું પાણી શું કરવા માંડ્યું? પીવા માંડ્યું. અને જ્યાં દરિયાનું પાણી પીવા માંડ્યું, દરિયાને ખબર પડી ગઈ કે આપણું આવી બન્યું. જો આ સમજ. એ દરિયો કે મુનિ ઉભા રહી જાવ, આ ઈંડા હું તમને આપી દઉં, પણ આ પીવાનું બંધ કરો. આ સમજ. એટલે ભલે આપણને એમ થાય કે આપણે અલ્પ છીએ, હું શું કરી શકું. એક નાની ટીટોડી જો
આ દરિયો ખાલી કરવા માટે પ્રયત્ન કરી શકતી હોય અને એને જો મદદ મળી રહેતી હોય તો આપણે પણ શું કરવાની જરૂર છે? એ બ્રહ્માનંદની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો. હંમેશા લક્ષ્ય ઊંચું જ હોવું જોઈએ. એને શાસ્ત્રમાં સાહસમ કહેવાય. શાસ્ત્રમાં શું કહેવાય? સાહસમ. જે નાનું સાહસ કરે ને પછી એને નાનું જ મળે, મોટું સાહસ કરે એને પછી શું મળવાનું છે? મોટું મળે. જેટલું તમારું સાહસ વધારે એટલો જ ફાયદો પણ શું થવાનો છે? વધારે જ થાય. પેલો છૂટક વેપાર કરતો રહે તો પછી ફાયદો કેવો હોય? છૂટક ન હોય. પણ પેલો હોલસેલ નું કરે તો શું થવાનું? જો વિચાર, આપણા જીવનનું લક્ષ્ય શું છે? લક્ષ્ય શું છે? બ્રહ્માનંદ. જો આ સમજ માતાજી હવે 8 થયા, જો આ સમજ છે. હવે આ 60 વર્ષે તમે એમ કહો કે આ બ્રહ્માનંદ ને લક્ષ્ય બનાવીએ, આ 60-70 વર્ષે બ્રહ્માનંદ ને લક્ષ્ય બનાવીએ. ઉંમર સાથે એને કોઈ સંબંધ છે જ નહીં. આ સમજ આગળ છેલ્લા શ્લોકમાં, આ જ અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન કહેવાના છે ઉંમરને કોઈ સંબંધ. તમે પહેલા લક્ષ્ય નક્કી કરો, પણ લક્ષ્ય નક્કી કરીએ જો આ સમજો. લક્ષ્ય કેમ નક્કી નથી કરતા? આ સમજો. વ્યવસાયાત્મિક બુદ્ધિ કેમ થતી નથી? કે આપણે કોઈ પ્રકારની જવાબદારી લેવા તૈયાર જ નથી. જો લક્ષ્ય નક્કી કરીએ તો પછી શું થઈ જાય? પછી જવાબદારી લેવી પડે. એ પ્રકારથી આપણા જીવનને શું કરવું પડે? ઘડવું પડે. આપણે જો વિચાર, લક્ષ્યહીન જીવન છે. અને એટલે ભગવાન એ કહી રહ્યા છે કે જે બ્રાહ્મણસ્ય વિજાનતઃ, જેને પરમાર્થ તત્વનું જ્ઞાન થઈ ગયું છે, એને માટે આ વેદના કોઈ પણ કર્મનું કોઈ પ્રયોજન નથી. કારણ કે વેદના કર્મથી જે પ્રયોજન સિદ્ધ થાય છે એ પ્રયોજન એને માટે શું થઈ ગયું છે? સંપદ્યતે. એ સિદ્ધ થઈ ગયું છે ને. પોતાને આનંદ સ્વરૂપ આત્મા જાણી લીધો પછી અલ્પ આનંદની એને શું છે? કોઈ આવશ્યકતા રહેતી નથી. અને જો વિચારી દો, એ અનંત આનંદ જે છે એ ખરેખર પ્રાપ્ત કરવાનો છે. આગળ અનેક વાર આપણે ચર્ચા કરી ગયા છે. બ્રહ્માનંદ પ્રાપ્ત કરવાનું છે, સિદ્ધ કરવાનું છે. જો વિચાર, ભગવાન એમ કહેતા નથી કે આ સિદ્ધ કરવાનું. ભગવાન તો શું કહે છે? ન જાયતે મ્રિયતે વા કદાચિત. અર્જુન, ક્યારેય તારો જન્મ થયો નથી, ક્યારેય તારું મૃત્યુ થતું નથી. એનો અર્થ શું થયો? બ્રહ્માનંદ સિદ્ધ કરવાની વસ્તુ નથી, બ્રહ્માનંદ જાણવાની વસ્તુ છે. એનો અર્થ શું થયો? જો જ્ઞાન જ આવશ્યક છે તો પછી કર્મનું શું થઈ જાય? જો આ સમજો, જ્ઞાનથી જ જો બ્રહ્માનંદ છે તો પણ કર્મ શું થઈ જવાના? નિષ્પ્રયોજન થઈ જાય. જો વિચાર, પ્રાપ્ત કરવાનું હોય તો પ્રયોજન છે કર્મનું, પણ બ્રહ્માનંદ પ્રાપ્ત કરવાનું છે, આત્માને અજર અમર બનાવવાનો છે જ. એટલા માટે પણ વિજાનતઃ શબ્દ છે. જાણવાનું જ છે. વિજાનતઃ એટલે શું છે? જે પરમાર્થ તત્વને જાણે છે. એનો અર્થ શું થયો? કર્મનું કોઈ પ્રયોજન છે જ નહીં. આનંદ માટે પણ કર્મનું પ્રયોજન નથી, લક્ષ્ય સિદ્ધિ માટે પણ કર્મનું કોઈ પ્રયોજન નથી. અને જો ખરેખર બ્રહ્માનંદ જાણવાનો જ છે તો પણ કર્મનું શું છે? કોઈ પ્રયોજન નથી. આ સમજો. આમ ભગવાન આ શ્લોક દ્વારા સમજાવે છે કે કર્મ ખરેખર કેવું છે? નિષ્પ્રયોજન છે. આ સમજો. એટલા માટે હું વારંવાર કહેતી રહું છું કે કર્મથી સંન્યાસ થવો જોઈએ. કર્મમાં નિષ્પ્રયોજનતા લાગવી જોઈએ.
પણ આપણે કર્મમાં પ્રયોજન દેખાય છે. જો સમજ તો પછી માતાજી હવે કાલથી અમે બધા કર્મ કરવાનું, કર્મનું કોઈ પ્રયોજન છે જ નહીં. દેવ મારી દ્રષ્ટિએ, ગીતાની દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ કર્મનું કોઈ પ્રયોજન નથી, પણ તમારી દ્રષ્ટિએ જો પ્રયોજન છે અને જો કર્મનો ત્યાગ કરી દીધો તો પછી શું થવાનું? લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો. આ બધું સાંભળીને અર્જુનને પોરસ જ ચડેલું. આ સમજો. એટલે અહીંયા બોલતો નથી અત્યારે, એ ત્રીજા અધ્યાયમાં બોલવાનો જ છે. તત્કિમ કર્મણિ ઘોરે માં નિયોજયસી કેશવ. તો પછી ભગવાન આ ઘોર કર્મમાં મને શું કામ લગાવો છો? જો અર્જુન માટે તો ઘોર કર્મ જ હતું. આ સમજવાનું 11 અક્ષૌહિણી સેનાનું યુદ્ધ હોય, એટલે ભગવાને શું કહ્યું? જો ભગવાન કર્મનું કોઈ પ્રયોજન છે જ નહીં તો પછી આ ઘોર કર્મમાં મને શું કામ લગાવો છો? જો વિચાર, આપણને ઈચ્છા થઈ જાય કે સંન્યાસ લઈ લઈએ, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ માટે ધ્યાન કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ. તો કેટલો વખત? કેમ? નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. ગીતામાં ભગવાન શું કહે છે? આપણી હાલત એવી છે કે એક પણ ક્ષણ કર્મ કર્યા વગર રહી શકીએ એમ છે જ નહીં. સમજ? પણ ભગવાન શું કહે છે? એટલા માટે યાવત અને તાવત છે. જો સમજો, યાવન એટલે જેટલા પ્રમાણમાં. સર્વત્ર પાણી હોય તો કુવા અને તળાવનું જેટલા પ્રમાણમાં પ્રયોજન છે એટલા જ પ્રમાણમાં પ્રયોજન કોનું છે? આ કર્મનું છે. કેમ? સંપદ્યતે એ સિદ્ધ થઈ જ જાય છે. આમ ખરેખર કર્મનું કોઈ પ્રયોજન નથી, ફક્ત જ્ઞાનથી જ છે. એટલે ઉપદેશ સારંભમાં આપણે જોઈ ગયા, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિ મહોદત પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. આમ આ કર્મ આપણા માટે નિષ્પ્રયોજન થવા જોઈએ. અને એટલે ભગવાન કહી રહ્યા છે, એટલે શંકરાચાર્યજી બહુ સુંદર કહે છે, સર્વમ તદ અભિસમ ઇતિ તત્કિંચ યત્કિંચ પ્રજાઃ સાધુ કુર્વન્તિ યહ તદ્વેદ યત્ સવેદ ઇતિ શ્રુતેઃ. શંકરાચાર્યજી અહીંયા એક શબ્દ ઉમેર્યો છે. જો સમજો, કયો શબ્દ છે? તાવાન એવ સંપદ્યતે. જેણે પરમાર્થ તત્વને જાણી લીધું છે એને જે પ્રયોજન કર્મથી સિદ્ધ થાય છે એ પ્રયોજન શું થઈ જાય છે? સિદ્ધ થઈ જ જાય છે. અંતર્ભવતી. અંતર્ભવતી એટલે શું છે? સર્વત્ર પાણી હોય તો એમાં પેલું તળાવ અને કુવાનું પણ શું થઈ ગયું? એમાં આવી જ ગયા. તો કે તમે એવું કેવી રીતે કહ્યું? એટલે કે છે આ રૈકવ છાંદોગ્ય ઉપનિષદનો મંત્ર છે, ત્યાં ઘડી આ રૈકવ જે હતો એને કહેવામાં આવ્યું કે જે બ્રહ્મને જાણે છે, સર્વમ તત્ અભિસમ ઇતિ યત્ કિંચિત પ્રજાઃ, જે આ બ્રહ્મ તત્વને જાણે છે એટલું જ નહીં, જે પણ કોઈ બીજો જાણે છે. સમજ, એક જ વ્યક્તિ એમ નહીં. તું રૈકવ આ બ્રહ્મ તત્વને જાણે છે અને બીજો કોઈ પણ જો આ બ્રહ્મ તત્વને જાણી લેશે તો પછી એને શું થઈ ગયું? વત્સ સાધુ કુર્વંતિ. એને સર્વ પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ જાય છે. એટલું જ નહીં, એકવાર એ બધા કર્મ ફળની પ્રાપ્તિ થઈ ગઈ પછી એ શું કરતો રહેશે? એને પોતાનું કોઈ પ્રયોજન નથી. જો સમજો,
છતાં પણ શું કરતી રહે છે? સાધુ કુર્વંતી. એ લોક કલ્યાણ માટે તો શું કરતો રહેવાનું? સાધુ કુર્વંતી. એને અધર્મનું કોઈ પ્રયોજન રહેતું નથી. લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. એને પોતાને કોઈ પ્રયોજન નથી જ્ઞાનીને. છતાં જ્ઞાની કોણ છે? કર્મણ્યભી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. આ જ્ઞાની છે એ કર્મ કરતો રહે છે. જ્ઞાની પણ અમને તો કર્મ કરતા જ દેખાય છે, પણ એ જ્ઞાની કોના માટે કર્મ કરે છે? સાધુ કુર્વંતી. અન્ય લોકોના કલ્યાણ માટે એ કર્મ કરે છે, પણ એને પોતાને કોઈ પ્રયોજન છે નથી. જો વિચારો. એટલે ભગવાન શું કે છે? કર્મણ્યભી પ્રવૃત્તો. એ કર્મમાં પ્રવૃત્ત થયો હોવા છતાં પણ એ પોતાની દ્રષ્ટિએ તો કોણ છે? નૈવ કિંચિત કરોતિ સહ. એ પોતે કોઈ કરતો જ નથી કર્મ. સમજો. કારણ કે એ પોતાને તો કઈ રીતે જાણે છે? અકર્તા આત્મ સ્વરૂપે ઓળખે છે. ગીતામાં ભગવાન સ્વયં પોતે જ કે છે તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તારમ. અર્જુન, આ બધાનો કર્તા હું જ છું, છતાં મારી દ્રષ્ટિએ તો હું કોણ છું? અકર્તા, અવ્યય આત્મા છું. જા સમજ. જ્ઞાની પણ કર્મ કરે છે. જેને બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ એ પણ કર્મ કરે છે, પણ એ કર્મ સ્વપ્રયોજનથી કરતો નથી, પરપ્રયોજનથી જો. એને પરેચ્છા કહેવાય અથવા તો ઈશ્વર ઈચ્છા કહેવાય. જો વિચાર. એટલે આપણને એમ લાગતું આ તો નવરા, આ સંન્યાસી નવરા બેઠા. એ નવરા નથી બેઠા. સમજો. જે માણસ એમ માનતો મારા જેટલું કામ કોઈ કરતો જ નથી, એના જેવો મૂર્ખ આ જગતમાં કોઈ નથી. આ સમજો. કીડીને જુઓ ને તો ખબર પડે કેટલું કામ કરે. વિચારી આપણે કેટલું કામ કરીએ? 2 વાર રસોઈ કરે અથવા 8 કલાક બેંકમાં કામ કરે ને પોતાને શું માનતા હોય? અમે તો બહુ કામ કરીએ. વિચાર. દુનિયામાં એવા લોકો છે જે લોકો હોસ્પિટલે ચલવે ને, ઘરે ચલવે ને, છોકરા ઉત્પન્ન કરે ને, છોકરાની કાળજી કરે ને, બધું જ કરી રહ્યા છે. આ સમજો. આપણને અલ્પતામાં જીવવાની શું થઈ ગઈ છે? આદત પડી. કુવાનો દેડકો હોય, કુવાના દેડકાને એમ પૂછે એટલે આકાશ કેવડું? એને માટે આકાશ કેવડું? એટલે કુવાની ધાર જેટલું. જો સમજો. એમ આપણે અલ્પ સ્થાનમાં અલ્પ કાળમાં બેસીને શું વિચારીએ છીએ? હું તો બહુ કામ કરું. કરો જ છો કામ, કોઈ ના નથી પાડતું, પણ એ કર્મ માટે કોઈ અભિમાન કરવાની જરૂર નથી. આ સમજો. આ સમજો. જેની બુદ્ધિ અલ્પ પર છે ને હંમેશા અભિમાની હોય. જેની બુદ્ધિ મહાન પર છે ને એને ક્યારેય અભિમાન આવે જ નહીં. આ સમજો. એક મહાત્મા બહુ સરસ કહેતા કે શંકરાચાર્યજીના જીવન ચરિત્રને જો ધ્યાનમાં રાખીએ, શંકરાચાર્યજીના જ્ઞાનને અને શંકરાચાર્યજીએ જેટલા કર્મ કર્યા એને જો આપણે ધ્યાનમાં રાખીએ તો પછી આપણને ક્યારેય કોઈ અભિમાન આવે? કેમ? 8 વર્ષે તો 4 વેદ ભણી લીધા. જો આ સમજો. 8 વર્ષે પેલા ખાવાના ફાંફા હોય. આ સમજો. 16 વર્ષે તો આ બધા ભાષ્યની રચના થઈ ગઈ. એટલા માટે જે લોકો શંકરાચાર્યજીનો વિરોધ કરવા વાળા છે એ લોકોને ખ્યાલ જ નથી કે એ લોકો શું કરી રહ્યા છે. એમની મહાનતા તમે જુઓ ને તો એની આગળ આપણા કર્મ જે છે શું લાગે આપણને? કેટલા કર્મ કરીએ આપણે? જો વિચારી જો. બાકીના 16 વર્ષનું જીવન શું કર્યું? 3 વાર ભારત વર્ષમાં ફરીને આ સંપૂર્ણ વેદ ધર્મની સ્થાપના કરી. આપણે આખા વલસાડમાં ફર્યા નથી અને આખા વલસાડની ગલી આપણને ખબર નથી. આ સમજો. અને આપણે આપણી જાતને શું માનીએ? વિચારી.
લક્ષ્ય હંમેશા મહાન જ હોવું જોઈએ. ચાંદોગ્ય ઉપનિષદમાં જ કથા છે, આખ્યાયિકા છે. નારદજી દુઃખી થઈ ગયા. નારદજીને શોક થયો એટલે સનત કુમાર પાસે ગયા. ભગવાન અહમ શોચામી, ભગવાન હું શોકગ્રસ્ત છું. શોકસ્ય પારમ તારયતુ, આ શોકથી મને પાર ઉતારો. કે મારી પાસે શું કામ આવ્યા? આત્મવિદ તરતિ શોકમ, જે આત્મજ્ઞાન પાર પ્રાપ્ત કરે છે એ શોકને પાર કરી જાય છે. ત્યારે એમને શું કહેવામાં આવે? અલ્પે સુખમ નાસ્તિ. જો આ સમજ, અલ્પ દેશ હોય, અલ્પ કાળ હોય, અલ્પ વસ્તુ હોય, અલ્પ પ્રયત્ન હોય, કે અલ્પ કર્મ હોય, કે અલ્પ કર્મ ફળ હોય, અલ્પે સુખમ નાસ્તિ. વિચાર, અહીંયા જેને ધનવાન કહે ને એ મુંબઈમાં શું કહેવાય? એને ત્યાં ઓટલોય નહીં મળે. આ સમજજો. અહીંયા જે ધનવાન છે એ મુંબઈમાં ખરીદવા જાય તેને શું છે? ઓટલોય મળી નહીં રહે. આ સમજજો. અને મુંબઈમાં જે ધનવાન છે એ ન્યુયોર્કમાં જાય તો શું છે? ચણા મમરાય નહીં ખરીદે. આ સમજજો. વિચાર, આમ શું કહેવામાં આવ્યું? અલ્પે સુખમ નાસ્તિ. અલ્પમાં આપણે બેઠા છે અને પોતાની જાતને શું માનીએ છે? મારા જેવો કોઈ મહાન નથી. યો વૈ ભૂમા તત્ સુખમ. ભૂમા એટલે કે જે પૂર્ણ છે. ભૂમા એટલે શું છે? જે પૂર્ણ છે. જ્યાં પૂર્ણતા છે ત્યાં જ સુખ છે. જો વિચાર, આજે જેટલા સંઘર્ષ છે, જેટલી લડાઈ છે, જેટલી સ્પર્ધા છે, કોને કારણે છે? અલ્પતાને કારણે. આ સમજો. અલ્પતામાં જ આપણે બેઠા છે. આપણને એમ લાગે ને આ પૃથ્વી કેવી મોટી છે. સૂર્યની સામે પૃથ્વી મૂકીએ તો શું છે? પેલી ટાંકણીનું ટીચકું થઈ જાય. જો સમજ, ટાંકણી જે આવે એ ટાંકણીની અણી સમાન થઈ જાય. સૂર્યની સામે પૃથ્વી કેવડી છે? જો વિચાર. એટલે આપણને શું લાગે? સૂર્ય મહાન. સૂર્ય મહાન છે. એટલા વિશાળ તારાઓ છે કે જેની સામે આ સૂર્ય પેલો ટાંકણી જેવો છે. વિચાર. અને છતાં આપણે શું માનીએ? અમારી પાસે બધું જ છે. બધું જ છે. જો સમજો, અહીંયા ભગવાન શું કહેવામાં? સર્વતઃ સંપ્લુતોદકે એટલે શું છે? સર્વવ્યાપી છે. જો સમજો, એ સર્વવ્યાપી પરમાત્મા જે છે, સર્વવ્યાપી જે આત્મા છે, એ પરમાર્થ તત્વને જેને જાણી લીધું છે, એને માટે આ બાકીની બધી વસ્તુ કેવી બની જાય? અલ્પ બની જાય, નિષ્પ્રયોજન થઈ જાય. જો સમજો, બે કર્મ કરે તોય ઠીક છે અને બે વસ્તુ મેળવી તોય ઠીક છે. જો વિચાર, પછી એને ગુમાવવામાં પણ શું છે? જો વિચારી દો, બે વસ્તુ મળે એટલે ઉમેરો થયો અને બે વસ્તુનો ઘટાડો થયો તો પણ શું છે? કોઈ ફરક નહીં પડે. જો સમજો, વિચારી. સવારના એટલે જ કહું કે સવારના પ્રવચનમાં આવો તો ખબર પડે. પૂર્ણમદઃ પૂર્ણમિદં. વિચાર, આ પણ પૂર્ણ છે, આ પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી જ પૂર્ણની ઉત્પત્તિ થઈ. પૂર્ણમાં જ પૂર્ણ રહે છે. પૂર્ણમાં જ પૂર્ણનો શું થઈ જાય છે? લય. પૂર્ણની ચર્ચામાં આપણને કંટાળ. માતાજી પછી અમારે માળા કરવાની. જો સમજ, પૂર્ણની ચર્ચા જ્યાં થઈ રહી છે ત્યાં પછી પેલું અલ્પનું શું થાય? સમજો. એક ભગવાન અહીંયા કહી રહ્યા છે કે તમે પૂર્ણને તમારા જીવનનું લક્ષ્ય બનાવો, બ્રહ્મને તમારા જીવનનું લક્ષ્ય બનાવો. એ બ્રહ્માનંદ તમારા જીવનનું જો લક્ષ્ય છે તો આ બાકીના બધા આનંદ શું થઈ જશે? નિષ્પ્રયોજન થાય. આ સમજો.
અને એટલે શું કહે છે, જેણે આ બ્રહ્મને જાણી લીધું છે એને બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી, બીજું કંઈ એને પ્રાપ્ત કરવાનું રહેતું નથી. કેમ? અહીંયા ચોથા અધ્યાયમાં પણ શંકરાચાર્યજી કહે છે, ચોથા અધ્યાયમાં ભગવાન સ્વયં જ કહેવાના છે, સર્વમ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. આ જ્ઞાનમાં જ સર્વ કર્મ શું થઈ જાય? સમાવેશ થઈ જ જવાનો. બ્રહ્મ જ્ઞાન આપણા જીવનનું લક્ષ્ય છે. એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માત્રથી સર્વ કર્મ એમાં શું થઈ જવાના? પરિસમાપ્યતે. તસ્માત પ્રાગ જ્ઞાન નિષ્ઠ અધિકાર પ્રાપ્તે હે કર્મણી અધિકૃતેન. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિ જે છે, પણ એને માટે શું કરવું પડે? અધિકાર પ્રાપ્તે હે. જા સમજો, જ્યાં સુધી જ્ઞાન અને જ્ઞાન નિષ્ઠાનું અધિકારીત્વ પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી પેલું કર્મનું પ્રયોજન છે. કર્મણી અધિકૃતેન કૂપતડાગાદિ અર્થસ્થાનીયમ અપી કર્મ કર્તવ્યમ. એનો અર્થ શું થયો? જ્યાં સુધી જ્ઞાન થતું નથી, જ્ઞાન નિષ્ઠા થતી નથી, અથવા તો જ્ઞાનનું અધિકારીત્વ, આ ત્રણ વસ્તુ છે. જ્યાં સુધી જ્ઞાનનું અધિકારીત્વ પ્રાપ્ત થયું નથી, જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થયું નથી, અથવા તો જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ નથી, ત્યાં સુધી આ કર્મનું પ્રયોજન છે. પણ જેને આ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા થઈ ગઈ એને માટે કર્મનું કોઈ પ્રયોજન રહેતું નથી. અને એટલે શંકરાચાર્ય કે તસ્માત પ્રાગ, પ્રાગ એટલે પહેલા, જ્ઞાન નિષ્ઠાના અધિકારીત્વની પ્રાપ્તિ પહેલા જ કર્મમાં બધાનો અધિકાર છે. જેને જ્ઞાન નિષ્ઠા થઈ ગઈ છે એને માટે કર્મનો કોઈ અધિકાર એટલે કે કર્મનું કોઈ પ્રયોજન રહેતું નથી. અપી કર્મ કર્તવ્યમ. એનો અર્થ શું થાય? ત્યાં સુધી કર્મ પણ શું કરવાનું છે? કર્તવ્યમ. કર્મ કરવાનું છે, ભક્તિ કરવાની છે, સેવા કરવાની છે, અન્યના કલ્યાણ માટે પ્રયત્ન કરવાના છે. જો વિચાર, જે કર્મ તમને માથાનો દુખાવો લાગે એ કર્મ પ્રત્યે જો તમે સેવા ભાવ કેળવી લો તો શું થઈ જાય? અંતઃકરણ શુદ્ધિનું સાધન બને. જો સમજો, આ સમજવાનું, મારે જ બધું કરવાનું. જા સમજો, જો વિચાર, આ સમજવાનું. આપણી ભાવના બદલવાની છે. આ સેવા માટે હું કરું છું તો પછી એ કર્મ પણ શું થઈ જાય? આપણે અંતઃકરણની શુદ્ધિ આપે, અધિકારીત્વ આપણને આપે. આગળ આપણે જોઈ જ કે ઈશ્વર અર્પણ બુદ્ધિથી, પ્રસાદ બુદ્ધિથી આપણે કર્મ કરીએ. પણ આજે કર્મ કરવા કોણ તૈયાર? જશે. તો એટલા માટે શંકરાચાર્યજી ભલે ભગવાને કહી દીધું કે કર્મ નિષ્પ્રયોજન છે, પણ કર્મ નિષ્પ્રયોજન કોને માટે છે? બ્રાહ્મણસ્ય વિજાનતઃ. જેને પરમાર્થ તત્વનું જ્ઞાન થઈ ગયું છે એને માટે આ નિષ્પ્રયોજન છે. પણ જ્યાં સુધી અધિકારીત્વ પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી કર્મ નિષ્પ્રયોજન નથી. અને આવો કોઈક નિર્ણય કોઈ ન કરી લે એટલા માટે ભગવાન હવે પછી શું કહે છે? કર્મણી એવ તવ અધિકાર. અર્જુન, તું શોકગ્રસ્ત છે, તું મોહિત થયેલો છે, હજી તું દુઃખી થઈ રહ્યો છે. એનો અર્થ શું થયો? તારો અધિકાર ક્યાં છે? આ કર્મમાં તારો અધિકાર હજી છે. જો સમજો, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ કર્મનું પ્રયોજન નથી, પણ તારી દ્રષ્ટિએ તો અર્જુન શું છે? કર્મણી એવ. જો આ સમજો, એવકા કરીને ભગવાન ભાર આપીને કહે છે કે અર્જુન, તારું તો પ્રયોજન ક્યાં ગળી છે? આ કર્મમાં જ છે. કર્મમાં તારો અધિકાર છે. અને એ કર્મ દ્વારા તને શાની પ્રાપ્તિ થશે? અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થશે. અને અંતઃકરણ શુદ્ધિ હશે તો જ પછી આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. આજે છેલ્લો દિવસ છે. આવતા મહિને 8મી ડિસેમ્બર. એવું નહીં રાખવાનું કે તમને ફોન આવે તો જ પ્રવચનમાં આવવાનું. આપણે પણ એટલું પ્રયોજન હોવું જોઈએ, આપણને એટલો ઉત્સાહ હોવો જોઈએ કે બાબુભાઈ, મારા પર તો બાબુભાઈ નો ફોન આવ્યો જ નહીં. તું સાહેબ છે તને ફોન કરે?
તો વિચાર, આપણને પણ એવી એક હોવી જોઈએ. આપણે સામેથી ફોન કરીને પૂછીએ, 8 થી 15 આવતા મહિને નક્કી થઈ ગયું છે, હોલ બુક થઈ ગયો છે 8મી ડિસેમ્બર થી 15મી ડિસેમ્બર. યાદ રાખવાની જવાબદારી તમારી. તમને જ કામ એમ નહીં, બધાને જ કામ હોય. આ સમજવું. આ વિચાર, એટલે આ ચર્ચા આજે એ જ કરી કે આપણને હોવું જોઈએ કે મારે સત્સંગ કરવો છે. બાબુભાઈ અને અનિલભાઈ ને નથી કે તમે સત્સંગ કરો. તમને ઈચ્છા હોય તો તમારે કરો, નહીં કરો જ નહીં આવવાનું. પણ આ સમજો, આપણને સત્સંગનું મહત્વ છે તો પછી આપણે એ તારીખ શું કરવાની હોય, ઘરે જઈને લખી રાખવાની કે 8મી ડિસેમ્બર થી 15મી ડિસેમ્બર ફરીથી સત્સંગ કરીશ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ